કથાકાર શ્રી નંદન મહારાજ દરસડી, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મહારાષ્ટ્ર આદિ પ્રદેશમાં શ્રીમદ ભાગવત કથા, રામાયણ આદિ કથાઓ તથા સત્સંગ, ધર્મસભાઓ તથા રાષ્ટ્રીય સ્તરે સનાતન ધર્મ અને વિજ્ઞાન જેવા વિષયો પર રિસર્ચ પેપર રજૂ કર્યું છે. અને તેઓ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને આપણા ગામના પણ છે. તેથી નંદન મહારાજને વિનંતી કરીશ કે તેઓ આપને અહીં ધર્મ અને વિજ્ઞાન વિશે પોતાનું પ્રેરક ઉદ્બોધન રજૂ કરશે અને પોતે વિજ્ઞાન શિક્ષક પણ છે અને આવા સરસ કાર્યો કરે છે ધર્મના અને સંસ્કૃતિ ટકાવવામાં ખૂબ સરસ ભૂમિકા ભજવે છે. તો નંદન મહારાજ આપનું ઉદ્બોધન રજૂ કરશો. રત્નાકરાવદ્યોતપદામ હિમાલય કિરીટિનીમ બ્રહ્મરાજર્ષિરત્નાઢ્યામ વંદે ભારત માતરમ. વાગર્થાવિવ સંપૃક્તો વાગર્થા પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. ઉદ્બોધનની શરૂઆત કરવું એ પહેલાં આપણા ભારતીય સનાતન ધર્મના જે મુકુટ કહેવાય ધર્મ સમ્રાટ સ્વામી કરપાત્રીજી મહારાજ, એમના ઉદ્બોધન પહેલાં એ જે વાક્યની શરૂઆત કરતા એ વાક્યની શરૂઆત આપણે બધા સાથે મળીને કરીએ અને પછી ઉદ્બોધનની મંગલમય શરૂઆત કરીએ. હું બોલું અને પાછળ તમારે બધાએ સાથે બોલવાનું છે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. धर्म की अधर्म का प्राणियों में विश्व का श्री रामचंद्र भगवान की ओम नमः पार्वती पतये हर हर महादेव. સનાતન ધર્મ સંસ્કૃતિનું જતન કરતું એવું દિવ્ય સમયાણું આજે મારી અને તમારી સમક્ષ રજૂ થયું છે. ત્યારે ઉપસ્થિત મહાપુરુષો એવં આપ સૌ સનાતન ધર્મ પ્રેમી, ભગવદ ચરણાનુરાગી, સનાતન ધર્મને માનનારા આપ સૌ શ્રોતાજનોના હૃદયમાં વિરાજમાન શ્રી પરમાત્માને પ્રણામ. આપ સૌને ફરીને ભાવપૂર્વક હૃદયથી જય શ્રી રામ, જય શ્રી રામ. આજે આ વિશેષ દરસડી ગામને આંગણે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન થયું છે. અને આજે આ એક છતની નીચે જ્યારે સમગ્ર હિન્દુ સમાજ સાથે મળી અને આપણા ધર્મનું જતન કરવા અર્થે ભેગો થયો છે, આનાથી મોટું આપણા દેશનું ને આપણું ભાગ્ય શું હોઈ શકે. પરમ આપણું ભાગ્ય છે કે આજ આપણો સમાજ એકત્ર થઈ અને આપણા ધર્મને માટે વિચાર વિમર્શ કરે. પૂજ્ય સ્વામીજી પધાર્યા, પૂજ્ય આચાર્યજીએ કેટલું દિવ્ય ક્રાંતિકારી પ્રવચન આપણી સામે કર્યું. અને આમ તો શ્રીમદ ભાગવત આદિ પુરાણોની કથા કરતો હોઉં છું અને એ વિષય સાથે સમાજની સમક્ષ આવતો હોઉં છું, પણ આજે આ ટીમે એક સરસ મજાનો વિષય મારી સામે રજૂ કર્યો છે ને એ વિષય આજ હું તમારી સમક્ષ સંક્ષિપ્તમાં સમયને અનુલક્ષીને રજૂ કરવા જઈ રહ્યો છું. આજે મારે જે વિષય ઉપર વાત કરવી છે કે આપણી હિન્દુ સનાતન વૈદિક સંસ્કૃતિમાં વિજ્ઞાન ક્યાં છુપાયેલું છે. આપણે જે રોજબરોજની ક્રિયાઓ કરીએ છીએ, ક્રિયામાં ક્યાં વિજ્ઞાન છુપાયેલું છે. અને
આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રમાણે જોઈએ તો એ વિજ્ઞાન સાયન્સને બહુ વધારે માને પણ આપણા ધર્મને માનતું નથી, પરંતુ આપણા વૈદિક સાહિત્યોમાં, આપણા પુરાણોમાં ધર્મ સાથે વિજ્ઞાનની વાતો વણી દેવામાં આવેલી છે. એવો આપણો વૈદિક સનાતન ધર્મ છે. હું અને તમે સવારે વહેલા ઉઠી અને સૌથી પહેલા ભગવાન સૂર્યને તાંબાના લોટામાં જલ અર્પણ કરીએ, તો આપણે ક્યારે એનામાં વિચાર્યું કે શા માટે આપણે તાંબાનો લોટો જ લઈએ છીએ? આપણે તાંબાના લોટામાં જ ભગવાન સૂર્યને અર્ઘ્ય આપીશું, તો એનામાં વિજ્ઞાન એવું કહે કે જ્યારે તાંબાના લોટામાં 10 થી 12 કલાક સુધી પાણી રહી જાય તો એ પાણી ફિલ્ટ્રેશનની પદ્ધતિ થઈ જાય, અને જેવું આપણે આરો પ્લાન્ટનું પાણી ઉપયોગ કરતા હોઈએ ને એવું તાંબાના લોટામાં એવી તાકાત છે કે 10 થી 12 કલાકે તાંબાના લોટામાં પાણી રહી જાય તો એ પાણી આપણા શરીરની અંદર રહેલા ઝીણામાં ઝીણા સૂક્ષ્મ જીવો કે જે આપણા શરીરને નુકસાન કરે છે એનો નાશ કરી દે. એ આપણા ઋષિ મુનિઓ આપી ગયા છે. આપણે સવારે મંદિરે જઈએ અને મંદિરે ભગવાનની પાસે આપણે ચરણોદક લઈએ છીએ અને આપણે કહીએ છીએ અકાલ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશનમ વિષ્ણુ પાદોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. એ આપણને ખબર નથી કે આપણે શા માટે ભગવાનનું ચરણોદક લઈએ, પણ એ ચરણોદક એવું છે કે જેનામાં આપણી અંદર રહેલા જે કીટાણુઓ છે જે આપણને નુકસાન કરે છે એ નાશ પામી જાય છે. કેવું આપણે આપણા ધર્મમાં તુલસીજી, તુલસીના આપણે શરીર પર પારા પહેરીએ, રુદ્રાક્ષ પહેરીએ, દરેકમાં વિજ્ઞાન છુપાયેલું છે. આપણે માતાઓ બહુ સરસ કીર્તન ગાતા હોય, મારે આંગણ તુલસીનો ક્યારો શાલિગ્રામની સેવા. શાલિગ્રામજીની સેવા અને માતા તુલસી જ્યારે આપણા આંગણામાં હોય તો તુલસીજી જેટલું ઓક્સિજન આપે છે એટલા બીજા કોઈ વૃક્ષો નથી આપી શકતા. આપણે આપણી સનાતન સંસ્કૃતિમાં 16 સંસ્કાર છે, એ 16 સંસ્કારમાં પણ વિજ્ઞાન છુપાયેલું છે, અને એ ઊંડું વિજ્ઞાન આપણા જીવન સાથે આપણા સંતો મહાપુરુષો અને આપણા પૂર્વજો આપણે આપી ગયા છે, અને એને સમજવાની આપણને જરૂર છે. આપણે બધા દિવાળીના દીપ પ્રજ્વલન કરીએ. આપણે અહીંયા દીપ પ્રાગટ્ય કર્યું ને, ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂરજો અજાયત. આપણે દિવાળીના દીવા શું કામ પ્રજ્વલિત કરીએ ખબર છે? આપણે કહીએ કે ભગવાન રામ વિજય પામી અને આવ્યા, રાવણ પરથી વિજય પામીને આવ્યા અને આપણે દીવા પ્રજ્વલિત કરીએ છીએ, પરંતુ એની પાછળનું વિજ્ઞાન એ છે કે આ વાતાવરણમાં એવા જે નાના કીટાણુઓ, માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ આ વાતાવરણને દૂષિત કરી નાખે, એટલે આપણે દીવા કરીએ, અને દીવા કરવાથી એ નાના નાના સૂક્ષ્મજીવો નાશ પામે. દિવાળી ઉજવ્યા પછી બીજે દિવસે આપણે ભગવાનને 56 ભોગ ધરીએ છીએ, ગોવર્ધન પૂજા કરીએ છીએ. દિવાળીના બીજા દિવસે જ આપણે ગોવર્ધન પૂજા શા માટે કરીએ? તો કે આપણા અહીંયા પ્રચલન નથી, પણ આપણે વૃંદાવન જઈએ ને એ ક્ષેત્રમાં તો ગોબરથી ભગવાન કૃષ્ણ બનાવે અને એ ગોવર્ધનની પૂજા કરે. એ ગોવર્ધન પૂજા શા માટે કરે? તો કે ગાયનું જે ગોબર છે એ ગાયનું ગોબર એની અંદરથી જે આગલે દિવસે દીપ પ્રજ્વલન થયું અને એ નાના નાના બેક્ટેરિયાઓના મૃત શરીર આપણી આસપાસે છે એ પણ આપણને નુકસાન ના કરે, એટલા માટે એ ગાયનું ગોબર એને શોષી લે. એટલા માટે આપણે ગાયના ગોબરથી શું કરીએ છીએ? ગોવર્ધન પૂજા કરીએ છીએ. આપણે તિલક કરીએ, કુમકુમનું તિલક કરીએ. કુમકુમના તિલકમાં એવું કહેવાય કે હળદર અને ચૂનો બે મિશ્ર કરીને જ્યારે કુમકુમનું તિલક કરવામાં આવે તો કોઈ નેગેટિવ ઓરા આપણી સમક્ષ નથી આવી શકતી. એ આપણી સંસ્કૃતિની તાકાત છે અને એ આ વિજ્ઞાનની તાકાત છે. આપણે બધા ભગવાનને 56 ભોગ ધરાવીએ છીએ. આપણે શાસ્ત્રોમાં તો બહુ અલગ અલગ અર્થ છે કે 56 ભોગ શા માટે ધરાવીએ, પરંતુ 56 ભોગનો એક સાયન્સની દ્રષ્ટિએ અર્થ એ છે કે આપણી જે જીભ છે એના પર રસેન્દ્રિયો આવેલા હોય, એ 56 પ્રકારના સ્વાદનો એ ટેસ્ટને અનુભવી શકે છે, અને એનાથી આપણું ખોરાકનું સંતુલન જળવાઈ રહે. એટલા માટે આપણે 56 ભોગ ભગવાનને ધરીએ છીએ. મંદિરમાં જઈએ ને આપણે શંખની ધ્વનિ થાય. શા માટે શંખની ધ્વનિ કરવામાં આવે? એવું કહેવાય કે જ્યારે શંખની ધ્વનિ થાય ત્યારે એની અંદરથી આલ્ફા તરંગો નીકળે છે, ને એ આલ્ફા તરંગો આજુબાજુના જે સૂક્ષ્મ જીવો છે એનો તો નાશ કરે જ, પણ સાથે સાથે આપણા હૃદયના આપણા જે ફેફસા છે એ ફેફસાને પણ સુરક્ષિત રાખે છે. શ્વસન તંત્રનો ક્યારે આપણને રોગ થતો નથી. એવી વિરાટ આપણને
આવી સંસ્કૃતિમાં આવું વિજ્ઞાન છુપાયેલું છે એ વિષયની આપણને ખબર નથી. પણ આ વિષયનું જ્યારે આપણે સૂક્ષ્મ અધ્યયન કરીએ તો ત્યારે આપણને ખબર પડે કે આપણા સમાજમાં આપણા ઋષિમુનિઓ, આપણા પૂર્વજો, મહાપુરુષો જે આપણને દૈનિક ક્રિયાઓ આપી ગયા છે એ દૈનિક ક્રિયામાં ક્યાં ને ક્યાં વિજ્ઞાન છુપાયેલું છે. એની સાથે સાથે આપણું જીવન કેટલું નિરામય બનાવે છે. આવી તાકાત આપણા વૈદિક સાહિત્યોમાં છે. પુરાણોમાં અલગ અલગ શ્લોક લખેલા છે. એમાં એવું કહેવાય કે જ્યારે આપણે ભગવાનનું નામ લઈએ, ભગવાનનું કીર્તન કરીએ અને વૈદિક સૂતો માંગલિક સૂક્તોનું જ્યારે માતા સરસ્વતી અને ભગવાન ગણપતિનું પૂજન થાય, પાવકાન સરસ્વતી જ્યારે બોલવામાં આવે ત્યારે તમે નહીં માનો કે ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એવું એક મંતવ્ય રજૂ કર્યું છે કે જ્યારે ભગવાનનું નામ થાય, ભગવાનનું કીર્તન થાય, જ્યારે માંગલિક સૂક્ત બોલવામાં આવે ત્યારે આપણા શરીરની અંદર રહેલા શ્વેતકણો કે જે આપણને રક્ષણ આપે છે એ અડધા કલાકની અંદર 1500થી વધારે શ્વેતકણો આપણા શરીરમાં વધી જાય છે. એટલી મોટી તાકાત આપણા વૈદિક સૂક્તોમાં છે, એટલી મોટી તાકાત આપણા મંત્રમાં છે. આપણે ભગવાનનું નામ બોલાવીએ, ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ક્યારે આપણે વિચાર્યું કે હર હર મહાદેવ બોલી ત્યારે આપણે હાથ ઊંચા શું કામ કરીએ? બહુ કહેવાનું મન થાય છે પણ સમયની મર્યાદા છે એટલે સંક્ષિપ્તમાં હું પૂર્ણ કરું છું. ક્યારે આપણે વિચાર્યું કે આપણે ભગવાનનું નમઃ પાર્વતી પતયે હર હર બોલીએ ત્યારે હાથ શા માટે ઊંચા કરીએ છીએ? કારણ કે પૃથ્વી છે એ ગુરુત્વાકર્ષણ બળથી બધાને અંદરની તરફ ખેંચે છે અને પૃથ્વી સિવાયના જે ઉપરના ગ્રહો, ઉપગ્રહો, મંડળો છે એ આપણને એની તરફ ખેંચે છે. જ્યારે આપણે ભગવાનનું નામ ઉચ્ચારણ કરીએ અને હાથ ઊંચા કરીએ ત્યારે ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધ આપણા હાથ ઊંચા થાય. એટલે એ જે ઉપરના ગ્રહો મંડળો એ આપણા તરફ ગુરુત્વાકર્ષણની શક્તિ લગાડે અને એનાથી આપણા લોહીનું પરિભ્રમણ વધે અને આપણી જે ચેતના છે એ ઉર્ધ્વગતિ તરફ પામે. એ આપણા ધર્મનું વિજ્ઞાન છે. સવારે સરસ મજાના યજ્ઞનું આયોજન થયું. યજ્ઞ તો બહુ પ્રાકૃતિક વસ્તુ છે. યજ્ઞ જ્યારે તમે જોશો, પંચતત્વના દરેક તત્વનો એક વિશેષ સ્વભાવ છે. પાણીનો સ્વભાવ છે તમે પાણીને મૂકો તો એ ઢળી જ જાય, જે બાજુ ઢાળ છે એ તરફ પાણી વળી જ જાય. પણ અગ્નિની એવી તાકાત છે કે ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધ ઉપરની તરફ જ ઉઠે. તમે ગમે ત્યારે યજ્ઞ કરશો, જોજો અગ્નિને ક્યારે પૃથ્વી તરફ તમે નહીં જોયા હોય. અગ્નિ નારાયણ હંમેશા પૃથ્વીથી ઉપરની તરફ જ જાય. એ શું સૂચવે છે કે જ્યારે આપણે વૈદિક મંત્રોથી યજ્ઞ કરીએ ત્યારે આપણે આપણા હૃદયના મેસેજીસ, આપણી ઈચ્છાઓ પરમાત્માને આપીએ અને એ પરમાત્મા આપણી ઈચ્છાઓ પૂર્ણ કરે. એ જ યજ્ઞથી ભગવાન રામ આવ્યા. જ્યારે રાજા દશરથે યજ્ઞ પુત્ર કામેષ્ઠ યજ્ઞ કરાવ્યો ત્યારે ભગવાન રામ આવ્યા. એટલી આપણી વૈદિક વસ્તુઓની, આપણા આ વિધાનોની તાકાત છે. એટલે આપણે આપણા મહાપુરુષો, આપણા પૂર્વજો જે આપી ગયા છે એની અંદર રહી અને એનામાંથી જો નાનું વિજ્ઞાન શોધતા થઈએ ને તો એની અંદર આપણો વિશેષ ભાવ પુષ્ટ થાય. નહીતર તો એવું લાગે કે આ શું કરવાનું, નહીતર હૃદયમાં એવું લાગે કે આજ આપણો ધર્મ મંદિરે જવું ને પૂજા પાઠ કરવા ને તિલક કરવું ને ચોટી રાખવીને. નહીં, એની પાછળ પણ કેટલું વિજ્ઞાન છુપાયેલું છે. હું તો ભાગવતની કથા, ભાગવતજીમાં 5મો સ્કંદ આખો ખગોળ ભૂગોળ વિજ્ઞાનથી ભરેલો છે. અહીં જે વિજ્ઞાન વિષયના ઉત્સુકો છે અને જે યુવા મિત્રો છે એમને તો હું ખાસ એક સલાહ આપું, એક સૂચન આપું કે તમે સમય મળે તો શ્રીમદ ભાગવતનો 5મો સ્કંદ વાંચજો. ગ્રહોનું જ્ઞાન, ખગોળ ભૂગોળનું જ્ઞાન, નાના સૂક્ષ્મ જીવોનું જ્ઞાન આપણા ભાગવતજીના 5મા સ્કંદમાં આપેલું છે. જો આપણે આપણા વૈદિક સાહિત્યોને, મહાપુરુષોની આપેલી દેનોને વાંચતા થઈ જાય, સમજતા થઈ જઈએ ને તો આપણે કોઈનો આશ્રય લેવાની જરૂર નથી. આપણો ભારત એ પરમ સ્વતંત્ર સત્તા છે. એટલા માટે જ કહ્યું છે રામ વિગ્રહવાન ધર્મ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ધર્મનું આખું સાચું સ્વરૂપ સમજવું હોય તો ભગવાન રામને સમજો અને સ્વયં નટખટ મોરલીવાળો કૃષ્ણ આપણને એક વસ્તુથી માહિતગાર કરે. જે આપણી પાસે છે, જે ભારત પાસે છે એ કોઈ પાસે નથી. એ વાતને ધ્યાને રાખી અને ફરી મને આ અવસરે મારા વિચારો અહીં રજૂ કરવાનો આ ટીમે ખૂબ સરસ મજાનો મને એક અવસર આપ્યો. ખાસ વિશેષ સ્વરૂપે મારા હૃદયની ફરી એક અડધી મિનિટમાં વાત રજૂ કરું કે જ્યારે પણ આપણું તો કર્તવ્ય છે, યુવાનું એક કર્તવ્ય છે, જ્યારે આ હિન્દુ સમાજની ટીમ હોય કે આપણો કોઈ પણ હિન્દુ સમાજ હોય,
જ્યારે મને યાદ કરશે ત્યારે હું તત્પર છું, ચાહે રામાયણની કથા હોય, ભાગવતની કથા હોય કે આવા ઉત્સવ સમિયાણા હોય, સમયની અનુકૂળતાએ જ્યારે યાદ કરવા મળશે, મને જે સમય મળશે એ ભાવથી આ દેશની સેવા માટે, ધર્મની સેવા માટે હું તત્પર છું, એ ભાવની બાહેંધરી આપને આપી અને મારી વાણીને શ્રી પરમાત્માના ચરણોમાં સમર્પિત કરું. શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી હનુમાનજી મહારાજ કી, સત્ય સનાતન ધર્મ કી, ગૌ માતા કી, ભૂમિ માતા કી, ભારત માતા કી. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હર. ધન્યવાદ. કથા વક્તા શ્રી નંદન મહારાજ દરસડી, તેઓ ધર્મ અને વિજ્ઞાન વિષય ઉપર પોતાનું ઉદ્બોધન રજૂ કર્યું. વિજ્ઞાન વિકાસ આપે છે અને ધર્મ દિશા આપે છે, અને એવું પ્રેરક ઉદ્બોધન બદલ ધન્યવાદ.